નમસ્તે ખેડૂત મિત્રો, આજે આપણે બતાવવાના છીએ ખેડૂતના લગતા બધા સાધનો, તેની કિંમત અને તેનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે તે. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. આ રહ્યું ગૌતમનું મગફળીનું ઢેફા સાફ કરવાનું મશીન. આની કિંમત 1 લાખ રૂપિયા છે. આ ગૌતમનું થ્રેસર છે મગફળી કાઢવાનું. આની કિંમત 1,65,000 રૂપિયા છે. સિદ્ધાર્થનું બટાકાનું ડીગર છે. આની પ્રાઇસ છે 1,40,000 રૂપિયા. આ રહ્યું નાના ટ્રેક્ટરનું કલ્ટી. આની કિંમત 18,000 રૂપિયા છે. આ મોટા ટ્રેક્ટરની રોટરી છે. આની કિંમત 1 લાખ રૂપિયા છે. આ જૂનું કલ્ટી છે, જેની કિંમત 18,000 રૂપિયા છે. એરંડાનું થ્રેસર છે. આની કિંમત 45,000 રૂપિયા છે. આ આઈસર 368 ટ્રેક્ટર છે 4x2. આની કિંમત 5 લાખ રૂપિયા છે. સર 551 છે 4x4. આની કિંમત 9,50,000 રૂપિયા છે. આ રહ્યો પારા ખેંચવાનો સોડ. આની કિંમત 5,000 રૂપિયા છે. આવું કલ્ટી લીધું છે, 2 દિવસ જ થયા. આની કિંમત 33,000 રૂપિયા છે. જૂનો પારા ખેંચવાનો સોડ. આની કિંમત પણ 5,000 રૂપિયા છે. સિંગલ પ્લાવ. આની કિંમત 22,000 રૂપિયા છે. ઘઉંનું થ્રેસર છે. આની કિંમત 65,000 રૂપિયા છે. કાપાનું રીપર બાઇન્ડર છે. આની કિંમત 2,50,000 રૂપિયા છે. ટ્રેક્ટરના પાટા. પલટીનો માગો છે. આની કિંમત અંદાજે 4,000 રૂપિયા છે. અને આ પાવડો છે. આની કિંમત 5,000 રૂપિયા. આના ટ્રેક્ટરની રોટરી છે. આની કિંમત 50,000 રૂપિયા છે. જૂનું કલ્ટી છે. આની કિંમત 20,000 રૂપિયા છે. મગફળી કાઢવાની દાતારી છે. આની કિંમત 10,000 રૂપિયા છે. આ મોટો સોડ છે. આની કિંમત 10,000 રૂપિયા છે. જૂનું પેરણિયું છે બળદવાળું. આની કિંમત 5,000 રૂપિયા છે. પશુઓ માટેનો ઘાસચારો કાપવાનું ઘાસ કટર છે. આની કિંમત 20,000 રૂપિયા છે. રોપરી કાઢવા માટેની ફેમ છે. આની કિંમત 3,000 રૂપિયા છે. નાનું ટ્રેક્ટર છે સોનાલિકા 4x4. આની કિંમત 3,50,000 રૂપિયા છે. આ દવા છાંટવા માટેનો પંપ છે. આની કિંમત 50,000 રૂપિયા છે. હજુ અમારે બટાકાનું પ્લાન્ટર લાવવાનું છે અને આવતી મગફળીની સિઝનમાં પેરણિયું લાવવાનું છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા વ્લોગમાં. જય જવાન, જય કિસાન.